सच्चिदानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेश साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोल લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર। મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया। अब क्या लगे गो मेरा बोलिए सदगुरु महाराजની જય। મનુષ્ય જીવનમાં જાણે અજાણે પ્રથમ થોડું કર્તવ્ય ફરજ બજાવી લેવું, બની શકે તો, ન બને તો બળાત્કારે કાંઈ કરવું નહીં। મહાપુરુષોમાં દરેક સત્પુરુષોએ દરેક મહાપુરુષોએ પોતાની કર્તવ્ય ફરજ બજાવે છે। કર્તવ્ય ફરજ છે ને એ તમારા જીવનનો પાયો છે કે મારી ફરજ શું આવે। દરેક કોઈ પણ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, કોઈ સંત હોય, કોઈ આદ્ય શક્તિ હોય, કોઈ ગુરુ હોય, કોઈ પરમાત્માના બાળક હોય, કોઈ પરમાત્માના પિતા હોય, અથવા સંસારમાં હોય, અથવા જેને કોઈની યારે પરમાત્માના અથવા આત્મકલ્યાણ માટે ધ્યાન નથી એવો સંસારી હોય। પ્રથમ જીવનની કર્તવ્ય ફરજ એ ધ્યાનમાં આપવા જેવું છે। કૃષ્ણ પરમાત્માને લઈ તો કૃષ્ણ પરમાત્માએ એનું શરીર ધારણ કર્યું દાખલા તરીકે, ત્યારથી અંત સુધી એને એની કર્તવ્ય ફરજ બજાવી છે અને કોઈ પણ જીવને મુક્ત દશા તરફ લઈ ગયા। કબીરનું જીવન જોવામાં આવે તો કબીરે પોતાના જીવનમાં પોતાની કર્તવ્ય ફરજ અને મુક્ત દશા તરફ લઈ ગયા। નરસિંહ મહેતાના જીવન જોવામાં આવે તો નરસિંહ મહેતાના જીવનમાં પણ એને પોતાની કર્તવ્ય ફરજ એટલે પોતે ભક્ત છે, પોતે સંત છે, પોતે ગુરુ છે, પોતે સેવક છે, પોતે સાધુ છે, તો એની ફરજ શું આવે, એને કરવાનું શું હોય, એની કર્તવ્ય ફરજ શું છે। મને આજે એક વ્યક્તિ મને કે બાપુ સત્સંગ કરવા આવશો? મેં કીધું કાંઈ વાંધો નહીં। સત્સંગ કરવાનું કીધું એટલે મારે કલાક જવું પડ્યું અને એ મારી ફરજ આવે છે। પછી કોણ વ્યક્તિ શું કરે છે, કેમ કરે છે, એમાંથી મારાથી બને એટલું મારો નાથ મને સતબુદ્ધિ આપે, મારાથી બને એટલું એનું સુવિચાર આપું, સુવચન આપું, સારા મંગલ વાક્ય આપું અને એનું કલ્યાણ ઈચ્છું। એ કર્તવ્ય ફરજ છે। કોઈ પણ ગુરુ હોય તો એની કર્તવ્ય ફરજ છે।
જેટલું બની શકાય એટલું, જેટલું હલાય એટલું. એક બાપ હોય તો બાપની ફરજ હોય, મા હોય તો માની ફરજ હોય, ભાઈ હોય તો ભાઈની ફરજ હોય, બેન હોય તો બેનની ફરજ હોય. થોડુંક એનાથી શું થશે કે તમને જીવન જીવવાની મજા આવશે. જીવન એ જ તમારું પરિણામ છે. તમે કઈ રીતે જીવો છો ને એ જ તમારું પરિણામ છે. કારણ કે થોડુંક જાગીને જો જીવન જીવાશે ને તો તમને થોડું જીવનની મજા આવશે. કૂળ કપટથી જીવન જીવાશે તો થોડુંક એમાં તમે કદાચ છટકી જાઓ, પણ કર્મનો હિસાબમાંથી નહીં છટકી શકાય. દાખલા તરીકે કોઈ એવું કરે કૂળ કપટ અથવા ખોટું બોલે અથવા બને ત્યાં સુધી તો ખોટું બોલવાનો કોઈ પ્રસંગ આવતો જ નથી. જરૂર જ નથી. ખોટું કેમ બોલવું પડે? કાંઈ જરૂર નથી. હા, કોઈનો જીવ બચી જતો હોય ને ખોટું બોલી તો બરોબર છે, પણ છતાંય હું તો કહું જીવન જ એવું જીવો થોડુંક થોડુંક, જેથી કરીને જીવન જીવવાનો આનંદ રહીએ. આપણાથી કોઈને સુખ થાય, આપણાથી કોઈનું મંગલ થાય, આપણાથી કોઈનું ભલું થાય. બની શકે ન બની શકે એ માલિકની મરજી, પણ ભાવ તો રાખી. એટલે પ્રથમ છે જીવન. જીવન પછી હરિગુરુ સંતોનો સંગ, પછી સત્સંગ, પછી પોતાના આત્મતત્વનું ધ્યાન અને પછી આત્મતત્વમાં સ્થિતિ. આ જીવનનું પરિણામ છે. અને બને એટલું જીવન થોડુંક, મારો નાથ, ભલે થોડું જીવન પણ એવું જીવી જાય કે જેથી કરીને વિશ્વ આખાનું કલ્યાણ બને. બોલો સદગુરુ મહારાજની જય. બા